નજર કરી લઈએ સહયોગી આરતી મહેતા આપણી સાથે ફરી જોડાઈ ગયા છે। આરતી, ગુડ મોર્નિંગ અગેન। ક્યાં સ્ટોક છે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? जी, खास કરીને આજે ઇન્ફોસિસ ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે। મોર્ગન સ્ટેનલીના રિપોર્ટની વિગતો પહેલાં લઈ લઈએ। ઇક્વલ વેટ રેટિંગ તેમણે આપ્યું છે। લક્ષ્યાંક 1700 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેઓ માની રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં જે ટેલ્સ્ટ્રા સાથે જોઈન્ટ વેન્ચરની જાહેરાત તેમણે કરી છે એ એક પોઝિટિવ ફેક્ટર અહીંયાથી હવે આગળ રહેતું જોવા મળી શકે છે। વર્સિન ગ્રુપ બ્લુ ચિપ ક્લાયન્ટ બેઝ સરકાર શિક્ષણ સેવાઓમાં કાર્યરત આપણને આ ગ્રુપ જે છે તે અહીંયાથી રહેતું દેખાઈ રહ્યું છે, જેની સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે અને આ જોઈન્ટ વેન્ચરથી કંપનીની સ્થાનિક હાજરી ખાસ કરીને મજબૂત થતી જોવા મળશે। જે કિંમતો ચૂકવવામાં આવી છે જોઈન્ટ વેન્ચરમાં તે મોંઘી નથી લાગી રહી, એટલે સસ્તા કિંમતમાં ખાસ કરીને આ જોઈન્ટ વેન્ચર જે છે ત્યાંથી કરવામાં આવ્યું છે અને ઉચ્ચ સિંગલ ડિજિટ માર્જિન પ્રોફાઇલની અપેક્ષા પણ અહીંયા બનતી દેખાઈ રહી છે। એટલે હાઈ સિંગલ ડિજિટ જે છે ખાસ કરીને અહીંયા માર્જિન પ્રોફાઇલ આપણને રહેતું જોવા મળી શકે છે। જોઈન્ટ વેન્ચરથી ઈપીએસમાં ઘટાડાની આશા પણ નથી બનતી દેખાય, એટલે ઈપીએસ પર પણ આની અસર નહીં જોવા મળે તેવું અત્યારે મોર્ગન સ્ટેનલી માની રહ્યા છે। તો એક પોઝિટિવ રિપોર્ટ છે ઇન્ફોસિસ માટે, ધ્યાન રાખવાનું રહેશે। નોમુરાનો રિપોર્ટ પણ આવ્યો છે ઇન્ફોસિસ માટે, તેઓ બાય કોલ આપી રહ્યા છે। લક્ષ્યાંક તેમણે વધાર્યા છે, 1880 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેઓ માની રહ્યા છે કે ઓસ્ટ્રેલિયામાં જે આઉટ ડીલ છે તેની જાહેરાત ખાસ કરીને ત્યાંથી કંપની તરફથી જે રીતે કરવામાં આવી છે તે એક પોઝિટિવિટી જોવા મળતી દેખાઈ શકે છે આવનાર દિવસોમાં। આ નવી એન્ટિટીમાં 75% હિસ્સો અને ઓપરેશનલ કંટ્રોલ ખાસ કરીને જોઈન્ટ વેન્ચરથી કંપનીએ મેળવ્યું છે અને જે ટેલેસ્ટ્રા છે એમાં 25% ખાસ કરીને ઇન્ફોસિસ જાળવી રાખશે। સાથે કંપની પોતાના ભાગ માટે 233 મિલિયન AUD એટલે કે ઓસ્ટ્રેલિયન ડોલર અહીંયાથી ચૂકવતી જોવા મળશે અને FY26 સુધીની જો આપણે વાત કરી લઈએ તો આવકમાં લગભગ $70 મિલિયન ઉમેરો થવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે આજે જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું છે એના લીધે। એકંદર વૃદ્ધિમાં લગભગ 35 બેઝિસ પોઈન્ટ્સનું યોગદાન આ જોઈન્ટ વેન્ચર આપણને આપતું જોવા મળશે। તો ખાસી એવી પોઝિટિવ જોઈન્ટ વેન્ચરના લીધે અહીંયા સ્ટોક માટે પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે। નોમુરા તરફથી પણ એક પોઝિટિવ રિપોર્ટ છે ઇન્ફોસિસ આજે ફોકસમાં રાખવાનું રહેશે। જી, આરતી।